હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડિયો લેક્ચરમાં ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર એસાઇનમેન્ટ સોલ્યુશન, બરાબર। ચલો આપણે શરૂઆત કરીએ। પ્રકરણ 8 સાદુરૂપ આપો। હવે જ્યારે તમને દાખલામાં સાદુરૂપ આપવાનું કહે ત્યારે સિમ્પલ કૌંસનો શું કરવાનો? ગુણાકાર। અને આપેલી જે સંખ્યા હોય, ચલ વાળી હોય કે ચલ વગરની, એ સંખ્યા એમાં ઉમેરવાની। પરંતુ ચલ વાળી સંખ્યા વધારો કે અહીંયા x ચલ છે, બરાબર। ચલનો અર્થ શું થાય કે એવી એક કોઈ અંગ્રેજી મૂળાક્ષર અથવા એવી કોઈ સંખ્યા અથવા એવો કોઈ આલ્ફાબેટ કે જેનું કોઈ મૂલ્ય નક્કી નથી, આ ચલ વાળી સંખ્યા કહેવાય। ચલ મતલબ ચલિત પદ કે જેની કોઈ મૂલ્ય નક્કી નથી। ચલો સમજો, 30x છે તો અહીંયા જે પણ ચલ વાળું પદ હશે એની સાથે જ સરવાળો થશે, બરાબર। કોઈ અચળ સંખ્યા સાથે એનો સરવાળો થશે નહીં, બરાબર। ચલો આપણે જોઈએ। તો પહેલા કીધું એમ કે બંને કૌંસનો ગુણાકાર કરીશું। ચલો તો આ બંને કૌંસનો ગુણાકાર કરો તો કેવી રીતે કરશો? જો બેટા, ચલો 3x - 5 3x - 5, તો પહેલા 3x નો આખા કૌંસની સાથે ગુણાકાર કરો। અથવા એવું ના કરવું હોય તો આ બંને કૌંસ કેવા છે? સરખા। તો સરખા હોય તો બંને કૌંસનો શું લખાય? વર્ગ લખી શકાય, વત્તા કેટલા? 30x। ચલો વર્ગ કરો તો હવે નિત્યસમ વપરાશે। કઈ નિત્યસમ? a - b આખાનો વર્ગ, તો a વર્ગ - 2ab વત્તા b વર્ગ, બરાબર। ચલો તો a નો વર્ગ, તો આને a કહું અને b કહું, તો a નો વર્ગ મતલબ 3x નો વર્ગ, વચ્ચે ઓછા તો અહીંયા ઓછા 2ab, તો 2 તો એમને મૂકી દઉં સૂત્ર પ્રમાણે। a કેટલા? 3x, b કેટલા? 5। ચલો વત્તા b સ્ક્વેર, તો આને b કહું તો વત્તા 5 નો વર્ગ વત્તા 30x। ચલો 30x તો હતા જ। ચલો 3x નો વર્ગ એટલે 9x સ્ક્વેર માઈનસ 2 તારી 6 6 5 30, 30x વત્તા 5 નો વર્ગ 25 વત્તા 30x। ચલો સમજો, -30 ને +30 કટ થઈ જાય, વધે કેટલા? 9x સ્ક્વેર વત્તા 25। ચલો આ શું આવી ગયો એનો આન્સર। ચલો બીજો દાખલો જોઈએ। સેમ એ જ રીતે બંને કૌંસ કેવા છે? સરખા। તો બંને કૌંસનો શું કરવાનો? વર્ગ, તો અહીંયા શું થશે? 2x વત્તા 3 આખાનો વર્ગ ઓછા કેટલા? 9। ચલો હવે આખા કૌંસનો તમે વર્ગ કર્યો, ઓછા 9 કર્યા, તો પાછો અહીંયા નિત્યસમ વાપરો, ખાલી અહીંયા પ્લસ આવશે તો અહીંયા પણ પ્લસ થઈ જશે। ચલો આને હું a કહું અને હું b કહું, તો નિત્યસમ પ્રમાણે a નો વર્ગ તો 2x આખાનો વર્ગ વત્તા 2ab, તો a એટલે 2x, b એટલે 3 વત્તા 3 નો વર્ગ -9। ચલો 2x સ્ક્વેર, તો 2 નો વર્ગ 4, તો 4x સ્ક્વેર વત્તા 2 દુ 4 4 તરી 12, તો 12x વત્તા 3 નો વર્ગ એટલે 9 ઓછા 9 વત્તા ઓછા કટ, કેટલો જવાબ આવ્યો? 4x સ્ક્વેર વત્તા 12x। ચલો જોઈ લો બેટા એક વખત, કાંઈ બી તમને સમજણ ના પડે, ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ મને જરૂર જણાવશો। ચલો હવે અહીંયા સમજો બેટા, અહીંયા જો નિત્યસમ તો આપણે વાપરીશું પણ નિત્યસમ થોડો અહીંયા બદલાશે। કેમ? સમજો, અહીંયા જો બંને અંક સેવા, બંને સંખ્યાઓ કેવી? સરખી, પણ પહેલો કૌંસ શું છે? પ્લસ અને બીજો કૌંસ શું છે? માઈનસ। તો જ્યારે બંને કૌંસ સમાન હોય, કૌંસમાં રહેલી સંખ્યા કેવી હોય? સમાન, પણ એક કૌંસ પ્લસ હોય અને બીજો કૌંસ માઈનસ હોય ત્યારે આ નિત્યસમ આવશે। a - b a + b બરાબર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, બરાબર। બેટા નિત્યસમ ખાસ યાદ રાખવાનું, આ જે નિત્યસમ તમને જેટલા આવડશે એટલી તમને દાખલા ગણવાની મજા આવશે। અને બીજું, દાખલો એકદમ શોર્ટ થઈ જશે। જુઓ
a માઇનસ b, તો a માઇનસ b થયા, અને a b કહીએ, આને a પ્લસ b, તો આ a પ્લસ b થયા, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચલો a સ્ક્વેર મતલબ a તરીકે કોણ હતું x સ્ક્વેર, તો x સ્ક્વેર નો પણ સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો b તરીકે 5, તો 5 નો વર્ગ વત્તા 25. ચલો બે ઘાત અંદર જાય એટલે ઘાત ગુણાશે, x ની 4 ઘાત, 5 નો વર્ગ કેટલો થાય બેટા 25. ચલો પ્લસ માઇનસ કર, જવાબ શું આવ્યો x ની 4 ઘાત. એટલે એકદમ શોર્ટ દાખલો થઈ જશે, સમજ્યા? ચલો અહીંયા પણ સેમ એક a પ્લસ b અને a માઇનસ b. ચલો તો 2x નો વર્ગ માઇનસ 4 નો વર્ગ માઇનસ 8. ચલો 2x નો વર્ગ તો 2 નો વર્ગ 4, 4x નો સ્ક્વેર માઇનસ 4 નો વર્ગ 16 માઇનસ 8. ચલો 4x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ, ચલો 16 ને 8 24, કેટલા આવ્યા બેટા 4x સ્ક્વેર માઇનસ 24. ચલો જેને પણ લખવું એ લખી દો બેટા, સ્ક્રીનશોટ લેવો હોય બરાબર. આવી જ રીતે એસાઇનમેન્ટના નવા સોલ્યુશનના વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કેમ કે બેલ આઇકન દબાયેલો હશે તો અમારે તમામ નવા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહેશે. બરાબર, ઓકે, થેન્ક યુ. અને આગળના પ્રકરણ વિડીયો નવા વિડીયો લેક્ચરમાં આવશે.